નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તો અત્યારે જવાના છે એમાં મમ્મીને મૂકવા વાળીએ. તો આ જો અમારી ગાડી છે. તમને એક મસ્ત દેખાડું, જુઓ પાછળનું કેરીયર નથી, કાઢ નાખેલું જો. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ત્યારે મૂકવા જવાના છે અમારા મમ્મીને. ગાડીમાં શૂટ નહીં થાય, નગર તમને દેખાડું ભૂતનાથ. ચાલુ ગાડીએ કેમ કરું શૂટ, આગળ કાંઈક કરીશું. તો કેમ છો મિત્રો? તો અત્યારે અમે આવી ગયા અમારા લોકેશન ઉપર. તો જો અમારું લોકેશન છે. દાદા ભાઈ અહીંયા જ બ્લોગ હોય મારો. તો અત્યારેમાં અમારા મમ્મીને વાડીએ મૂકવા જતો ગાડી રે. અત્યારે વીવો છું. તો અત્યારે 1-2 વાગ્યા છે. તો અહીંયા વીવો છું લોકેશન અમારા. હિંચકા જવાની તડકા આયા. તડકો છે ને આગળ હિંચકા ખાત. તડકો લાટ છે ને. તો આ બ્લોગમાં થોડોક સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ખાલી સબસ્ક્રાઈબ. ને હું મહુવા તાલુકામાં રહેવાવાળો છું, જિલ્લો ભાવનગર. એવું બધું આલા કરે. તમે મારો બ્લોગ ક્યાંથી જુઓ છો એ થોડુંક કોમેન્ટમાં કહી દેજો, એટલે મને ખબર પડે ને. તો અહીંયા આગળ છે નિશાળ, શાળા છે આ બાજુ, ને આ બાજુ અહીંયા બનાવેલું સરપંચ છે સરકાર તરફથી. તડકો કાળો તડકો છે. તો અહીંયા બેઠા છીએ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો હતો હું. ઇન્સ્ટાગ્રામમાં બનાવું, યુટ્યુબમાં બનાવું, યુટ્યુબમાં બ્લોગ બનાવું, તમને ખબર જ હશે. અહીંયા બેઠો છું. તો અહીંયા તમને વસાવું, આ બધું હું લખેલું છે એ બધું તમને વસાવું. દિવાલ બગડી ગયા મેં તમને દેખાડો અહીંયા હું લખેલું છે એ. તો આવો સૌ મળીને વૃક્ષો વાવીએ અને જીવન મહેકતું બનાવીએ. વૃક્ષો કાવી માનવ બની પ્રાણી, જેને વૃક્ષોની મહત્વ નથી પામી. ધરતી માંગી રહી છે વરદાન, તમે તેને આપો વૃક્ષદાન. કચરો સળગાવશો નહીં, પર્યાવરણને બગાડશો નહીં. વૃક્ષો પર પક્ષીઓનો બાંધે માળો. વૃક્ષો તો છે માનવ જીવનનો સહારો. આવું બધું છે. આ બે જુઓ શું કરે, આ બે એ શું કરો? ગારોની હા હરખા હરખા મૂકેલા હતા અહીંયા. એક આ સાઈડ મૂકી દઉં, એક આ સાઈડ મૂકી દઉં. રેડી, બે કોણ મુકાઈ ગયું. ટાઢો પવન કેટલું આવે અત્યારમાં. હિંચકા ખાવા છે થોડોક ટાઢો પવન થઈ જાય ને, હાવ તડકો બીયો જાય ને પછી હિંચકા ખાવા આવ્યા. પછી પાછું જવું છે મોવા, કપડાં લેવા જાઉં, કપડાં દેખાડ લેવા જવું. તો તમને મારો વ્લોગ કેવો ગમે છે એ મને ખાલી કોમેન્ટમાં જણાવજો નહીં, બીજું કંઈ નહીં. આગળ જવું, આગળ હું જાય અહીં બેઠા સારું છે. તો હવે આપણે એટલે નીકળીએ ઘર બાજુ. હાલો હવે વાળો કરવાનો ટાઈમ થઈ ગયો ને. તો તમને મારું ફરીથી લોકેશન મારું બતાવી દો હરખું. જો આ બધું મારું લોકેશન છે. ચાલો હવે આપણે ઘર બાજુ નીકળી પડ્યા. તો ઘર બાજુ જઈએ આપણે. તો જઈએ હવે આગળ. કેમ લાગે અમારો બ્લોગ બધાને?
તારે વાળ શેડ કરાવતા છે એમ સૌ મોં તો શેડ કરાવી નાખશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું આયલી નીકળવાનું છે. તો હાલો આગળ તમને બતાવું આગળ.